નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં ચેપ્ટર નંબર 8 કન્ટિન્યુ કરીએ. તો ચેપ્ટર નંબર 8માં આપણે જોયું છે સ્વાધ્યાય 8.1ના એક્ઝામ્પલ જોતા છે. તો એમાં ક્વેશ્ચન નંબર 8 જોઈએ. તો ક્વેશ્ચન નંબર 8માં તમને ટેક્સ્ટ બુકમાં રકમ આપેલી છે અહીં. તો લંબચોરસ ABCDમાં વિકર્ણ AC એ ખૂણા A અને ખૂણા C ને દુભાગે છે એટલે કે બે સરખા ભાગ કરે છે. બરાબર. તો સાબિત કરો કે ABCD એ ચોરસ છે અને બીજી વસ્તુ કે વિકર્ણ BD પણ ખૂણો B અને ખૂણા D ને દુભાગે છે. બરાબર. આ તો આપણે સાબિત કરી ગયા છે. A અને C દુભાગે છે, B અને D દુભાગે છે. બરાબર. તો હવે ચોરસ સાબિત કરીએ. તો ફર્સ્ટ મારી પાસે શું છે? લંબચોરસ ABCD માં AB is equal to CD, BC is equal to AD, AB સમાંતર CD અને BC સમાંતર AD, AB સમાંતર CD, AB is equal to BC અને AB is equal to CD. બરાબર. ચોરસ માટે આટલી વસ્તુ આપણને ખબર છે. પછી ખબર છે કે AC એ ખૂણા A તેમજ ખૂણા C ને દુભાગે છે. બરાબર. જો એ દુભાગે તો ખૂણો DAC is equal to ખૂણો BAC is equal to 1/2 ખૂણો A. બરાબર. DAC CAB અથવા તો BAC is equal to આખા ખૂણાનો અડધો ભાગ થશે. બરાબર. એ જ રીતના મેં લઈ લઉં ખૂણો કયો? તો DCB is equal to ખૂણો DCA is equal to ખૂણો BCA is equal to 1/2 ખૂણો C. બરાબર. હવે ACA શું છે? તો AB સમાંતર CD ની છેદિકા છે. જો એ છેદિકા હોય તો મેં કહી શકું ખૂણો BAC is equal to ખૂણો DCA યુગ્મ કોણની જોડ થશે. A અને C, આ અને આ ખૂણો એટલે કે BAC અને DCA એટલે કે આ અને આ યુગ્મ કોણની જોડ બનશે. બરાબર. તો એના આધારે મેં કહી શકું ત્રિકોણ DAC માં ખૂણો DAC is equal to ખૂણો DCA મને મળશે. બરાબર. therefore મેં કહી શકું AD is equal to CD. સમાન બાજુની સામેના સમાન ખૂણાઓની સામેની બાજુ બરાબર. સમાન ખૂણાઓની સામેની બાજુ AD is equal to CD. બરાબર. therefore મેં કહી શકું AB is equal to BC is equal to CD is equal to DA સાબિત થશે. બરાબર. AB is equal to આ પરથી મેં સાબિત કરી શકું કે ખૂણાની સામેની બાજુ એટલે કે A અને C ની સામેની તો તેના સામેની બી સરખી થવાની, તો તેને રિલેટેડ બાજુ બી એટલે કે AB is equal to BC is equal to CD is equal to DA મળશે મને. બરાબર. જો AB, BC, CD અને DA સરખા થશે તો તથા વળી ABCD શું છે? તો લંબચોરસ હોવાથી ખૂણા કેવા છે? તો ખૂણા બધા કાટખૂણા હોવાના. ખૂણો A is equal to ખૂણો B is equal to ખૂણો C is equal to ખૂણો D is equal to 90°. બરાબર. A, B, C અને D ખૂણા કેવા થવાના? 90°. કેમ? કારણ કે આપણને લંબચોરસ AB આપેલો છે અને લંબચોરસ ABCD ની વાત કરીએ તો આપણને ખબર છે કે જો લંબચોરસ હોય તો એ ખૂણા કેવા હોવાના? કાટખૂણા હોવાના. therefore મેં કહી શકું શું? તો ABCD ચોરસ છે. ઇક્વેશન નંબર 1 પહેલું સાબિત થઈ ગયું. બરાબર. પહેલા તો શું સાબિત કર્યું? AB સમાંતર CD જે આપેલું છે તે AC ખૂણા A અને ખૂણા C ને દુભાગે છે, તો એના આધારે 1/2 ખૂણા મળશે A અને C ના આધારે. પછી ત્રિકોણ આવ્યો AB સમાંતર CD ની છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણની જોડ.
ધેરફોર ત્રિકોણને આધારે સામેના ખૂણાની સામેની બાજુ સરખી થશે, સમાન ખૂણાની સામેની બાજુ. એ અને સી ના સમાન ખૂણાની સામેની બાજુ, આ એના સામેની બાજુ કઈ થવાની? એની સામેની બાજુ તો સીડી થવાની અને બીની સામે સીની સામેની બાજુ સીડી થવાની. બરાબર. હવે સાબિત શું કરવાનું છે? તો વિકર્ણ બીડી એ ખૂણા બી અને ખૂણા ડી ને દુભાગે છે. બીજું સ્ટેપ આપણે સાબિત કરવાનું છે. ધેરફોર મેં લખી દઉં ત્રિકોણ બી સી ડી માં BC ઇઝ ઇક્વલ ટુ CD મને આપેલા છે. ધેરફોર ખૂણો CBD ઇઝ ઇક્વલ ટુ ખૂણો CDB. બરાબર. જો BCD માં ખૂણો CBD ઇઝ ઇક્વલ ટુ ખૂણો CDB, એટલે કે આ ખૂણો ને આ ખૂણા સરખા આપેલા જ છે મને. ખૂણા C ને દુભાગે છે વિકર્ણ AC. બરાબર. તો આ વસ્તુ છે મારી પાસે. પછી મને ખબર છે વળી AB સમાંતર CD ની છેદિકા. છેદિકા કઈ છે? તો BD હોવાથી મેં શું કહી શકું? તો BD હોવાથી યુગ્મ કોણની જોડ બનશે તો CDB ઇઝ ઇક્વલ ટુ ખૂણો CBD. બરાબર. CBD ઇઝ ઇક્વલ ટુ DBDBC. બરાબર. ફરીથી એકવાર જોઈ લઈએ. બરાબર. યુગ્મ કોણની જોડ કઈ બનશે? તો AB સમાંતર CD ની છેદિકા AD હોવાથી CDB ઇઝ ઇક્વલ ટુ CBD, સોરી ABD થશે. ABD એટલે કે આ અને આ યુગ્મ કોણની જોડ. બરાબર. હવે આથી મેં કહી શકું કે ખૂણો CDB ઇઝ ઇક્વલ ટુ ખૂણો ABD. વળી આસન્ન કોણનું મૂલ્ય છે ખૂણો CBD વત્તા ખૂણો ABD ઇઝ ઇક્વલ ટુ ખૂણો ABC. આખો થશે ABC, એટલે કે ABD અને DBC, એટલે કે આ ખૂણાના બે ભાગ થશે. એ ખૂણા ABC બરાબર થશે. જો ABC બરાબર થશે તો આ બે ખૂણા કેવા છે? સરખા છે. ધેરફોર મેં કહી શકું ખૂણો CBD ઇઝ ઇક્વલ ટુ ખૂણો ABD ઇઝ ઇક્વલ ટુ 1/2 ખૂણો ABC. જો BD, ધેરફોર મેં કહી શકું કે ખૂણો B એ કોને દુભાગે છે? વિકર્ણ BD ને દુભાગે છે. ધેરફોર BD એ ખૂણા B ને દુભાગે છે. દુભાગે એટલે બે સરખા ભાગ કરે. બે સરખા ક્યારે ભાગ કરે? 1/2 ના સ્વરૂપમાં. એક આખા ખૂણો એ બે ખૂણાના સરવાળા સ્વરૂપમાં મળે તો, અને બે ખૂણાના માપ સરખા થાય એનો મતલબ એ કે એ ખૂણો એને દુભાગે છે. બરાબર. ધેરફોર તેવી જ રીતે BD એ ખૂણા D ને દુભાગે છે. D ને દુભાગે છે. ધેરફોર આમ વિકર્ણ શું છે? વિકર્ણ BD એ ખૂણા B તેમજ ખૂણા D ને દુભાગે છે. દુભાગે છે એટલે બે સરખા ભાગ કરે છે. પરિણામ ABCD એ ચોરસ છે અને વિકર્ણ છે સાબિત કરવાનો તે ખૂણા B અને ખૂણા D ને દુભાગે છે. બરાબર. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ક્વેશ્ચન નંબર 9 જો તો ક્વેશ્ચન નંબર 9 માં તમને આકૃતિ આપી દીધેલી છે ટેક્સ્ટબુકમાં. હું દોરું છું. ABCD એ વિકર્ણ A, B, C અને D વિકર્ણ તથા વિકર્ણ BD પર BD ને P અને Q બિંદુમાં છેદે છે. P અને Q બિંદુમાં છેદે છે. બરાબર. તો સાબિત કરવાનું છે તમારે ઘણી બધી વસ્તુ. APD
એકરૂપ ત્રિકોણ સી ક્યુ બી, એટલે કે આ ત્રિકોણને આ ત્રિકોણ એકરૂપ સાબિત કરવાના. એપી ઇઝ ઇક્વલ ટુ સી ક્યુ સાબિત કરવાનું, એટલે આ બાજુ ને આ બાજુ સરખી સાબિત કરવાની. ત્રિકોણ એ ક્યુ બી અને ત્રિકોણ સી પી ડી એ એકરૂપ સાબિત કરવાના. એને જ આધારે એ ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીપી સાબિત કરવાના. આને આ સાબિત કરવાનું અને આ સાબિત કરવાનું. આ ત્રિકોણને આ ત્રિકોણ એકરૂપ સાબિત કરવાના. આ ત્રિકોણને આ ત્રિકોણ એકરૂપ સાબિત કરવાના. અને એ પી સી ક્યુ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું પણ સાબિત કરવાનું છે. બરાબર. તો હવે જોઈએ આપણે. તો મારી પાસે છે ABCD શું છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે. તમે લખી શકું ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર. ધેરફોર મેં કહી શકું AD સમાંતર BC અને વિકર્ણ BD તેમની છેદિકા છે. બરાબર. જો છેદિકા હોય તો યુગ્મકોણની જોડ બને મને. બરાબર. ધેરફોર AD B ઇઝ ઇક્વલ ટુ ખૂણો CDB CBD. બરાબર. ખૂણો ADB ઇઝ ઇક્વલ ટુ ખૂણો CBD, એટલે કે આ ખૂણો ને આ ખૂણો. બરાબર. એ યુગ્મકોણની જોડ બનશે. કઈ જોડ? તો યુગ્મકોણની જોડ બનશે. તો આ બી ની જગ્યાએ મેં પી લખી શકું. ધેરફોર ખૂણો ADP ઇઝ ઇક્વલ ટુ ખૂણો CBQ, ક્વેશ્ચન નંબર 1. તે જ રીતે મેં કહી શકું કે CD સમાંતર BA અને BD છેદિકા હોવાથી છેદિકા છે. બરાબર. ધેરફોર કહી શકું ABD ઇઝ ઇક્વલ ટુ ખૂણો CDB, એ પણ યુગ્મકોણની જોડ છે. હવે P ની જગ્યાએ Q લઈ લઉં તો ABQ ઇઝ ઇક્વલ ટુ ખૂણો CDP, ઇક્વેશન નંબર 2. હવે બે ત્રિકોણ લઈ લઉં. આ અને આ ત્રિકોણ જે એકરૂપ સાબિત કરવાના છે તે ત્રિકોણ ADP અને ત્રિકોણ CQB માં AD ઇઝ ઇક્વલ ટુ CB. કેમ? CB કેમ? તો સમાંતર બાજુ ચતુષ્કોણની સામેની બાજુ, સમાંતર ચતુષ્કોણની સામેની બાજુ આ દર્શાવવાનું છે. હા, કેવી રીતે આવ્યું તે ખબર પડી તમને. પહેલા શું કર્યું? યુગ્મકોણની જોડ લીધી આ અને આ. બરાબર. એ જ આધારે CD સમાંતર AB ની છેદિકા કઈ? તો BD દ્વારા બનતા યુગ્મકોણની જોડ લીધી. પછી મારે જે ત્રિકોણ સાબિત કરવાના છે તે લીધું. એના કરતા AD BC લીધા. બરાબર. AD અને BC સરખા છે. કેમ? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામેની બાજુ છે. બરાબર. ધેરફોર મેં કહી શકું, શું કહી શકું? અને આધારે બીજું એક ખૂણો ADP ઇઝ ઇક્વલ ટુ ખૂણો CBQ. બરાબર. યુગ્મકોણની જોડ પરિણામ 1 પરથી લખ્યું છે આપણે. બરાબર. પરિણામ 1 પરથી. બરાબર. પછી શું છે? તો DP ઇઝ ઇક્વલ ટુ BQ પક્ષમાં આપેલું છે મને. બરાબર. DP ઇઝ ઇક્વલ ટુ BQ. બરાબર. સરખા આપેલા છે તમને. બરાબર. અહીંયા આપેલું છે તમને, જેથી DP ઇઝ ઇક્વલ ટુ BQ થાય તેવો ત્રિકોણ એટલે પક્ષમાં આપેલું છે. ધેરફોર મેં કહી શકું બા શરત મુજબ મેં કહી શકું ત્રિકોણ ADP એકરૂપ ત્રિકોણ CQB, ઇક્વેશન નંબર 1. આ સાબિત થઈ ગયું. એક કરવાનું હતું તે. બરાબર. હવે બીજો ત્રિકોણ લઈએ. તો આને આધારે મેં કહી શકું, શું કહી શકું? AP ઇઝ ઇક્વલ ટુ CQ. ત્રિકોણ આપણે લીધો APD CQB. APB CQD. બરાબર.
ત્રિકોણ સાબિત થઈ ગયું પરિણામ 1. હવે CPCT ના આધારે મેં કહી શકું AP ઇઝ ઇક્વલ ટુ CQ. બરાબર. હવે ત્રિકોણ ABQ ત્રિકોણ એટલે આ લઈએ હવે ABQ, એટલે કે આ ત્રિકોણ અને આ ત્રિકોણ લઈએ, બીજો સાબિત કરવાનો છે તે ત્રિકોણ. તો મેં અહીં લખું ત્રિકોણ કયો, તો AQB અને ત્રિકોણ CPD માં AB ઇઝ ઇક્વલ ટુ શું છે, તો CD છે. એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણની સામેની બાજુ. બરાબર. જો સામેની બાજુ હોય તથા ખૂણો ABQ ઇઝ ઇક્વલ ટુ ખૂણો CDP. પરિણામ 2 પરથી લખ્યું. યુગ્મકોણની જોડ બને એટલે ખૂણા સરખા થાય એના. બરાબર. પછી BQ ઇઝ ઇક્વલ ટુ DP પક્ષમાં આપેલું છે. QB DP ઇઝ ઇક્વલ ટુ BQ અથવા તો BQ ઇઝ ઇક્વલ ટુ DP પક્ષમાં આપેલું છે. ધેરફોર આમાં પણ બા શરત મુજબ મેં કહી શકું, શું કહી શકું, ત્રિકોણ AQB એકરૂપ ત્રિકોણ CPD. આ પરિણામ કયું સાબિત કર્યું આપણે, ત્રીજું સાબિત કર્યું. બીજું કયું હતું, તો AP ઇઝ ઇક્વલ ટુ CQ. પરિણામ 2 આ હતું. આ ત્રીજું પરિણામ સાબિત કર્યું. ધેરફોર આ અને આધારે AQ ઇઝ ઇક્વલ ટુ CP મેં લખી શકું, CPCT ને આધારે. બરાબર. આપણે શીખી ગયા છે CPCT શું છે. બરાબર. જો આ સરખા થાય, હવે મારી પાસે શું છે, તો પરિણામ ચોથું સાબિત થઈ ગયું. હજુ એક બાકી છે, ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે મારી પાસે શું છે, તો ચતુષ્કોણ APCQ માં AP ઇઝ ઇક્વલ ટુ CQ અને AQ ઇઝ ઇક્વલ ટુ CP હોવાથી પ્રમેય 8.3 શું કહે છે, તો ચતુષ્કોણની સામેની બાજુઓની પ્રત્યેક જોડ સમાન હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર. ધેરફોર પ્રમેય હોવાથી પ્રમેય 8.3 પરથી મેં કહી શકું કે APCQ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે પાંચમું પરિણામ પણ સાબિત થઈ ગયું. બરાબર. શું કર્યું છે, યુગ્મકોણની જોડ લીધી છે, એને આધારે બાજુ લીધી છે. સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે એટલે એની સામસામેની બાજુઓ સરખી થાય, એને આધારે યુગ્મકોણની જોડ લીધી છે, બાજુઓ લીધી છે, અને ટેક્સ્ટબુકમાં આપેલા DP અને BQ સરખા છે એ આપેલું છે, એના આધારે આપણે સાબિત કર્યું છે. બરાબર. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 10. તો ક્વેશ્ચન નંબર 10 માં તમને આકૃતિ આપેલી છે, કીધું છે કે ABCD લંબચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે તથા તેના શિરોબિંદુઓ A અને B, C અને D. બરાબર. તો A અને C વિકર્ણ BD પર અનુક્રમે AP અને CQ લંબ દોરેલા છે. તો સાબિત કરો કે APB એકરૂપ ત્રિકોણ CQD તથા AP ઇઝ ઇક્વલ ટુ CQ. બરાબર. તો અહીં વિકર્ણ મેં BD લઈ લઉં, એને આધારે મેં લંબ દોરવાના છે. A પરથી લંબ AP લંબ અને C પરથી લંબ કયો, તો CQ. બરાબર. આ લંબ દોર્યો છે. સાબિત કરવાનું છે 2 વસ્તુ. બરાબર. તો સાબિત કરીએ. તો મારી પાસે શું છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD અને BD તેની છેદિકા છે. બરાબર. છેદિકા છે. છેદિકા દ્વારા બનતા યુગ્મકોણની જોડ કઈ થવાની, તો ખૂણો ABT ઇઝ ઇક્વલ ટુ ખૂણો BDC અથવા તો CDB અને DAB અથવા તો DBA, ABD અને CDB. બરાબર. એટલે કે આ અને યુગ્મકોણની જોડ બનશે. ત્યારફોર મેં કહી શકું ખૂણો ABP ઇઝ ઇક્વલ ટુ ખૂણો CDQ. ઇક્વેશન નંબર
2. સોરી, ઇક્વેશન નંબર 1 આપી દઉં. પહેલું પરિણામ મળ્યું, બે બાજુઓ સરખી થઈ. બરાબર. હવે મને ત્રિકોણ આપેલો કયો મારે સાબિત કરવાનો છે? તો APB અને ત્રિકોણ CQD માં. બરાબર. એ લઈ લઈએ. તો AB ઇઝ ઇક્વલ ટુ CD, સમાંતર બાજુની સામેની બાજુ, સમાંતર બાજુ ચતુષ્કોણની સામેની બાજુ. બરાબર. ધેરફોર મેં કહી શકું ખૂણો એને આધારે શું કહેવાય? તો ABP ઇઝ ઇક્વલ ટુ CDQ. કઈ છે? યુગ્મ કોણની જોડ છે. આપણે અહીં સાબિત કરી છે તો અહીં લખવું. બરાબર. યુગ્મ કોણની જોડ છે એના આધારે આપણે લખ્યું છે. અને જો અહીંથી D ની જગ્યાએ P કેમ લખ્યું છે? તો અહીં આપેલું છે ABT, તો ABP બિંદુ એ પણ એ ગણાશે. બરાબર. એટલે ખૂણામાં આપણે 3-4 બિંદુ આપેલા હોય તો એના આધારે આપણે દર્શાવી શકીએ. બરાબર. યુગ્મ કોણની જોડ થઈ ગઈ. ધેરફોર મેં કહી શકું, અહીં શું કહી શકું? તથા ખૂણો APB ઇઝ ઇક્વલ ટુ ખૂણો CQB કાટખૂણા છે. ધેરફોર બા શરત મુજબ મેં કહી શકું કે ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ CQD. APB એકરૂપ ત્રિકોણ CQB. બરાબર. આ પરિણામ સાબિત કરવાનું હતું આપણે. અને એને આધારે મેં કહી શકું AP ઇઝ ઇક્વલ ટુ CQ. CPCT ને આધારે ઇક્વેશન નંબર 2 સાબિત થઈ ગયું. બરાબર. બંને પરિણામ આપણા સાબિત થઈ ગયા છે. બરાબર. શું કર્યું? AB સમાંતર CD જે આપેલું છે તે લંબ દોર્યા છે P અને Q બિંદુએ. બરાબર. તો કાટખૂણો મળશે આ. પછી સમાંતર બાજુ છે તે AB ઇઝ ઇક્વલ ટુ CD મળશે. બરાબર. પછી યુગ્મ કોણની જોડ બનશે આ અને આ. તો બાખુબા શરતના આધારે એકરૂપ થશે ત્રિકોણ, અને એકરૂપ થાય એટલે CPCTના આધારે એની બાજુઓ બી સરખી થશે અને ખૂણાઓ બી સરખા થશે. ધેરફોર AP ઇઝ ઇક્વલ ટુ CQ. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ક્વેશ્ચન નંબર 11. ક્વેશ્ચન નંબર 11માં તમને ટેક્સ્ટબુકમાં આકૃતિ આપી છે તે મેં અહીં દોરી છે. બરાબર. તમને કીધેલું છે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં AB ઇઝ ઇક્વલ ટુ DE, AB સમાંતર DE, BC ઇઝ ઇક્વલ ટુ EF અને BC સમાંતર EF છે. શિરોબિંદુ A, B અને C ને અનુક્રમે D E અને F સાથે જોડેલા છે. તો સાબિત કરો કે ABED સમાંતર બાજુ ચતુષ્કોણ છે. BEFC ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તથા AD સમાંતર CF અને AD ઇઝ ઇક્વલ ટુ CF સમાંતર બાજુ 6 કે 7 પરિણામ સાબિત કરવાના કીધેલા છે અહીં આપણને. બરાબર. તો આપણે એક એક સાબિત કરીશું. બરાબર. આકૃતિમાં દર્શાવેલ ચતુષ્કોણ ABED માં મને આપ્યું છે AB ઇઝ ઇક્વલ ટુ DE અને AB સમાંતર DE. એટલે કે ચતુષ્કોણ ABED ની સામેની બાજુઓની એક જોડ સમાન અને સમાંતર છે. બરાબર. ધેરફોર પ્રમેય 8.8 પરથી મુજબ મેં કહી શકું, પ્રમેય 8.8 શું કહે છે? તો ચતુષ્કોણની સામેની જોડની એક જોડની બાજુઓ સમાન અને સમાંતર હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર. તો એના આધારે મેં કહી શકું, શું કહી શકું? તો ચતુષ્કોણ ABED એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ ઇક્વેશન નંબર 1 સાબિત થઈ ગયું આપણું. એ જ રીતે તે જ પ્રમાણે ચતુષ્કોણ કયો છે? તો BEFC માં BC ઇઝ ઇક્વલ ટુ EF અને BC સમાંતર EF હોવાથી પ્રમેય 8.8 નો ઉપયોગ કરીએ તો ચતુષ્કોણ ABEFC એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે કે પરિણામ નંબર 2. બરાબર. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ ABET માં AD સમાંતર BE
અને સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે આ બે જે ચતુષ્કોણ સાબિત કર્યા એ BEFC માં BE સમાંતર CF, ધેરફોર મેં કહી શકું છું આમ AD અને CF બંને એક જ સમાંતર રેખાખંડ BE ને સમાંતર છે. બરાબર. કયો ચતુષ્કોણ? તો BFEC અને બીજો કયો છે? તો ABED. બરાબર. આ જે ચતુષ્કોણ છે તે એક જ રેખા કઈ BE ને સમાંતર છે. જો એ BE ને સમાંતર હોય તો મેં કહી શકું શું? તો AD સમાંતર CF કહી શકું. AD સમાંતર CF અને AD સમાંતર CF. ઇક્વેશન નંબર 1. બરાબર. હવે બીજી વસ્તુ સાબિત કરીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણ કયો છે? તો ABED માં AD BE અને સમાંતર બાજુ ચતુષ્કોણ BEFC માં BE CF, ધેરફોર મેં કહી શકું AD CF. ઇક્વેશન નંબર 2. કયું? બીજું પરિણામ. બરાબર. તો પરિણામ 1 અને 2, પરિણામ 1 અને એટલે કે આયરું આ પરિણામ 1 અને આ 2 પરિણામ પરથી શું કહી શકું મેં? તો AD સમાંતર CF અને AD CF. આ 3 પરિણામ સાબિત થઈ ગયા. બરાબર. હવે ચતુષ્કોણ બીજો લેવાનો છે. કયો? તો ચતુષ્કોણ ACFD માં ACFD એટલે કે આ ચતુષ્કોણમાં AD સમાંતર CF અને AD CF. ધેરફોર મેં કહી શકું કે પ્રમેય 8.8 પરથી મેં કહી શકું કે ચતુષ્કોણ ACFD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર. જો એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એની સામેની બાજુઓ સરખી થશે. ધેરફોર AC અને DF એ સમાંતર બાજુ ચતુષ્કોણ ACFD ની સામેની બાજુ છે. સામેની બાજુઓ છે. જો સામેની બાજુ હોય તો એ સરખી થાય. ધેરફોર AC DF. પરિણામ નંબર 4. 5. હવે આગળ જોઈએ તો ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા માંગેલા છે. તો એ ત્રિકોણ લઈ લઈએ આપણે. તો એ ત્રિકોણમાં મારી પાસે છે AB DE પક્ષમાં આપેલું છે. બીજી વસ્તુ શું આપેલી છે? તો BC EF એ પણ પક્ષમાં આપેલું છે મને. અને AC DF આપણે સાબિત કર્યું છે પરિણામ 4 પરથી. બરાબર. 5 થશે. આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચોથો પરિણામ સાબિત કરવાનું હતું. બરાબર. AC DF. બરાબર. આ થઈ ગયું. ધેરફોર કઈ શરત? તો બા શરત મુજબ મેં કહી શકું શું કહી શકું? તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF. બરાબર. ABC એકરૂપ ત્રિકોણ DEF. બરાબર. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હવે આપણે એક્ઝામ્પલ 11. બરાબર. ઘણા એક્ઝામ્પલ પૂછાય એવા છે. બરાબર. ધ્યાન આપશો તમને ખબર પડી જશે. બરાબર. હવે લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. સ્વાધ્યાય 8.1 નો ક્વેશ્ચન નંબર 12.
લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ સ્વાધ્યાય 8.1 માં. તો એમાં એવું કીધેલું છે કે સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD AD ઇઝ ઇક્વલ ટુ CD AD ઇઝ ઇક્વલ ટુ BC અને સાબિત કરો કે ખૂણો A ઇઝ ઇક્વલ ટુ ખૂણો B, ખૂણો C ઇઝ ઇક્વલ ટુ ખૂણો D, ત્રિકોણ ABC એટલે કે આ ત્રિકોણ કટથી દોરું છું, ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ BAD એટલે કે આ ત્રિકોણ સાબિત કરો એવું કીધેલું છે, બરાબર. એકરૂપ સાબિત કરો અને વિકર્ણ AC અને વિકર્ણ BD સરખા છે એવું સાબિત કરવા કીધું છે, બરાબર. તો આકૃતિ જે દર્શાવી છે એને આધારે આપણે હવે લખીએ. મારી પાસે શું છે તો AB ને E સુધી આપણે લંબાવી અને AB સમાંતર CD, therefore મેં કહી શકું AE સમાંતર CD, બરાબર. જો AB સમાંતર CD હોય તો AE સમાંતર લંબાવેલ છે, બરાબર. AB ને E સુધી લંબાવું તો મને આ મળશે. આકૃતિ તમને આપેલી છે ટેક્સ્ટબુકમાં અહીં, બરાબર, લંબાવીને, બરાબર. તો એ બિંદુમાં છે AB સમાંતર CD હોય તો AE સમાંતર CD થશે. therefore મેં કહી શકું ચતુષ્કોણ કયો તો ADCE માં AE સમાંતર CD અને CAE સમાંતર DA, બરાબર. therefore ચતુષ્કોણ ADCE સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર. જો બાજુઓ સમાંતર હોય, બે બાજુઓ, તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચતુષ્કોણ જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો મેં કહી શકું AD ઇઝ ઇક્વલ ટુ CE અને AD ઇઝ ઇક્વલ ટુ BC. પક્ષમાં આપેલું છે અહીં AD ઇઝ ઇક્વલ ટુ CE અને AD ઇઝ ઇક્વલ ટુ BC. તો આ AD ની સરખી હોય તો CE ઇઝ ઇક્વલ ટુ BC. ત્રિકોણ BCE માં BC ઇઝ ઇક્વલ ટુ CE હોવાથી એની સામેના ખૂણા એટલે કે બાજુની સામેના ખૂણા કેવા થવાના? સરખા થવાના પ્રમેયને આધારે. તો CBE ઇઝ ઇક્વલ ટુ ખૂણો CEB, બરાબર. therefore ખૂણો CBE ઇઝ ઇક્વલ ટુ ખૂણો CEA. CEB ની જગ્યાએ A સુધીનો ખૂણો લંબાવી દીધો. ઇક્વેશન નંબર 1 આપણું આ, બરાબર. હવે લઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ બીજો. સમાંતર બાજુ ચતુષ્કોણ ADCE માં AD સમાંતર CE અને AE તેમની છેદિકા છે, બરાબર. therefore ખૂણો DAE વત્તા ખૂણો CEA ઇઝ ઇક્વલ ટુ 180. therefore છેદિકાની એક તરફના અંતઃકોણો, બરાબર. છેદિકાની એક તરફના અંતઃકોણોના માપનો સરવાળો 180 થાય તો અહીં આપણો ખૂણો DAE ઇઝ વત્તા ખૂણો CBE લખી શકાય ઇઝ ઇક્વલ ટુ 180. પરિણામ એક પરથી CEA ની જગ્યાએ CBE ઇઝ ઇક્વલ ટુ 180 લખી શકાય, બરાબર. પરિણામ એક પરથી, બરાબર. therefore ખૂણો DAE ઇઝ ઇક્વલ ટુ 180 અંશ માઇનસ ખૂણો CBE, ઇક્વેશન નંબર 2, બરાબર. થયું આટલું? બે ઇક્વેશન મળ્યા. હવે વળી મારી પાસે શું છે તો ખૂણો ABC વત્તા ખૂણો CBE ઇઝ ઇક્વલ ટુ 180. કેમ? કારણ કે રેખિક જોડના ખૂણા, બરાબર. આ અને આ ખૂણો કયો તો ABC અને DAC અથવા તો EAC. આ ખૂણો અને આ ખૂણો ABC અને CBE અથવા તો EBC એટલે કે આ રેખિક જોડના ખૂણા છે મારી પાસે, બરાબર. જો આ છેદિકા લઈએ તો, બરાબર. therefore ખૂણો ABC ઇઝ ઇક્વલ ટુ 180 અંશ માઇનસ ખૂણો CBE, ઇક્વેશન નંબર 3. હવે પરિણામ 2 અને 3 પરથી
શું કહી શકાય? તો સીબી બંનેમાંથી નીકળી જાય તો ખૂણો DAE ઇઝ ઇક્વલ ટુ ખૂણો ABC. ધેરફોર ખૂણો A ઇઝ ઇક્વલ ટુ ખૂણો B. પરિણામ નંબર 1 જે સાબિત કરવાનું હતું આપણે. બરાબર. હવે જોઈએ નેક્સ્ટ. તે જ રીતે ખૂણો AB સમાંતર CD અને AD તેમની છેદિકા. બરાબર. જો એમની છેદિકા હોય તો ખૂણો D ઇઝ ઇક્વલ ટુ 180 અંશ માઇનસ ખૂણો A. બરાબર. અથવા તો આપણે ખૂણો A વત્તા ખૂણો D ઇઝ ઇક્વલ ટુ 180 અંશ. ધેરફોર ખૂણો D ઇઝ ઇક્વલ ટુ 180 અંશ માઇનસ A. ઇક્વેશન નંબર 4. બરાબર. એ જ રીતના AB સમાંતર CD અને BC છેદિકા છે. જો એ BC છેદિકા હોય તો ખૂણો B વત્તા ખૂણો C, B અને C નો સરવાળો 180 થશે. ધેરફોર ખૂણો C ઇઝ ઇક્વલ ટુ 180 અંશ માઇનસ ખૂણો B. ધેરફોર ખૂણો C ઇઝ ઇક્વલ ટુ 180 અંશ માઇનસ ખૂણો 1. પરિણામ 1 પરથી. બરાબર. ધેરફોર પરિણામ અને 5 આપું તો 4 અને 5 પરથી મેં કહી શકું કે ખૂણો D ઇઝ ઇક્વલ ટુ ખૂણો C. બરાબર. પરિણામ બીજું જે સાબિત કરવાનું હતું તે. બરાબર. ડાયરેક્ટ સાબિત થઈ જશે આપણાથી. હવે 4 અને 5 પરથી આ બે ખૂણા તો વિકર્ણ AC અને BD દોરો. મેં દોરી દીધા છે વિકર્ણ AC અને વિકર્ણ BD. એના દ્વારા મને બે ત્રિકોણ મળે છે. બરાબર. ધેરફોર ત્રિકોણ ABC અને ત્રિકોણ ABD માં બે ત્રિકોણ મળે છે. ABC અને ABD માં. બરાબર. ABC અને BAD માં. બરાબર. જો એ મળે તો BC ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો AD થશે. પક્ષમાં આપેલું છે મને. ખૂણા સરખા થયા. ખૂણો ABC પરિણામ 1 પરથી કે ખૂણા સરખા થયા મારી પાસે કયા? તો ABC ઇઝ ઇક્વલ ટુ ખૂણો BAD. બરાબર. પરિણામ 1 પરથી મેં કહી શકું આયરું BAD અથવા તો ABE તમે જે લખો તે. બરાબર. અને AB ઇઝ ઇક્વલ ટુ BA સામાન્ય બાજુ થશે. કઈ બાજુ? તો સામાન્ય બાજુ. ધેરફોર કઈ શરત મુજબ? તો અહીં બા શરત મુજબ મેં કહી શકું ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ BAD. જો એકરૂપ હોય તો આ ત્રીજું પરિણામ છે. અને ચોથું જે માંગેલું છે તે AC ઇઝ ઇક્વલ ટુ BD. CPCT ના આધારે મેં કહી શકું તો ધેરફોર મેં કહી શકું વિકર્ણ AC ઇઝ ઇક્વલ ટુ વિકર્ણ BD. બરાબર. આ 5 પરિણામ 4 આ પરિણામ 3. બરાબર. જેટલા પરિણામ સાબિત કરવાના હતા તે કરી નાખ્યા. બરાબર. ખબર પડી શું કર્યું? પહેલા તો જે આપેલા છે તે ચતુષ્કોણ લઈ લીધા અને એમાં એક બાજુ અને બે બાજુ સમાંતર હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. એની સામસામેની બાજુઓ સરખી થાય. એના આધારે જે ત્રિકોણ આપેલો છે તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં જો સમાંતર બાજુ અને એની છેદિકા હોય તો એના આધારે આપણે છેદિકાની એક તરફના અંતઃકોણોના માપનો સરવાળો 180 થશે. બરાબર. એના આધારે વેલ્યુ મેળવી ખૂણાની A અને B સરખા થશે. તે જ રીતે C અને D સરખા થશે. છેદિકા બદલી નાખીએ ત્યારે. બરાબર. પછી સાબિત કર્યું બે ત્રિકોણ લઈને એ ત્રિકોણ એકરૂપ છે અને તેની એકરૂપતાની શરતને આધારે બધી બાજુઓ સરખી થાય એના આધારે વિકર્ણ બી સરખા થશે. બરાબર. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું. થેન્ક યુ.